તો મંત્રીમંડળ વિસ્તરણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ એક બેઠક કરશે। પડતા મૂકવાના છે તે મંત્રીઓ સાથે બેઠક કરશે। તો સંગઠન મહામંત્રી પણ આ બેઠકમાં હાજર રહી શકે છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને 1-to-1 બેઠક કરવામાં આવશે। આ બેઠકમાં જ રાજીનામા પર મંત્રીઓની સહી લેવામાં આવશે। તમામ મંત્રીઓ હાલ ગાંધીનગર નિવાસસ્થાને છે। ધારાસભ્યો આ વિસ્તારમાંથી ગાંધીનગર પહોંચ્યા છે। તો તમામ મંત્રીઓને 16 અને 17 તારીખે ગાંધીનગરમાં રહેવા સૂચના આપવામાં આવી હતી। આજે બપોર સુધી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આવી જશે। એની વચ્ચે સંગઠન મંત્રીની આ બેઠક જેમને પડતા મૂકવાના છે તે મંત્રીઓ સાથે તેઓ બેઠક કરશે અને આ બેઠકમાં જ રાજીનામા પર હસ્તાક્ષર લઈ લેવામાં આવશે, સહી લઈ લેવામાં આવશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવામાં આવ્યા છે। આના કારણે જે કેબિનેટની બેઠક દર બુધવારે થતી હોય છે તે ગુરુવારે પોસ્ટપોન કરવામાં આવી અને ત્યારબાદ અહેવાલ એ આવ્યા કે હવે નવા મંત્રીઓને ખાતાની સોંપણી કર્યા બાદ જ કેબિનેટની બેઠક મળશે અને એમાં ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવશે। પરંતુ એની વચ્ચે જે પડતા મૂકવાના છે તે મંત્રીઓ સાથે આજે બેઠક થવાની છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આ ખૂબ મહત્વની બેઠક રહેશે સંગઠનને લઈને, કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની સાથે સાથે જે જૂના મંત્રીઓ છે જેમને પડતા મૂકવાના છે એમને એ પણ નારાજ ન થઈ જાય તે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે ને એટલા જ માટે આ બેઠક મહત્વની છે। કેટલા વાગે આ બેઠક મળવાની છે, શું વધુ અપડેટ છે આ બેઠકને લઈને? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુંબઈ પ્રવાસ પૂર્ણ થયા પછી આ બેઠકનો દોર છે એ શરૂ થશે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે। રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના સુનિલ બંસલ ગઈકાલે રાત્રે જ તેઓ ગુજરાત પહોંચી ચૂક્યા છે। આજે બપોર પછી મુખ્યમંત્રી નિવાસસ્થાને જ તેઓ જશે અને ત્યાં જે પણ મંત્રીઓને પડતા મૂકવાના છે એ તમામ મંત્રીઓને ક્રમશઃ 1-to-1 મુલાકાત કરવામાં આવશે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત તમામ મંત્રીઓના રાજીનામા તૈયાર રાખવામાં આવ્યા છે। માત્ર જે મંત્રીઓ મુલાકાત માટે આવશે એ મંત્રીઓએ એ કાગળ ઉપર સહી કરવાની રહેશે અને એ આધારે એમનું રાજીનામું છે એનો સ્વીકાર કરવામાં આવશે અને પછી એ રાજીનામાનું સૂચિ જે છે કે આટલા મંત્રીઓએ પોતાના રાજીનામા આપ્યા છે, રાજ્ય સરકાર એનો સ્વીકાર કરી અને રાજ્યપાલને સોંપશે। એ ઔપચારિકતા માત્ર પૂરી કરવાની રહેશે। આ બેઠક મહત્વની એટલા માટે છે કે ગઈ વખતે એટલે કે જ્યારે વિજય રૂપાણી સરકારનું સંપૂર્ણ રીતે ફેરબદલ કરવામાં આવ્યો, સત્તા હસ્તાંતરણ કરવામાં આવી, એ વખતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ અહીંયા હાજર હતા અને મુખ્યમંત્રીથી લઈ અને તમામ મંત્રીઓને આ પ્રકારે બોલાવી, અલગ અલગ બોલાવી અને એમની સાથે બેઠકો કરવામાં આવી હતી અને એમને કહેવામાં આવ્યું હતું કે પાર્ટીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે, ગુજરાતના હિતમાં અને પાર્ટીના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય પણ તમારે સ્વીકારવાનો છે। એ પ્રકારની વાત છે એ અહીંયા આવી રહી છે અને એ બેઠકમાં પણ આ વિષય કહેવામાં આવશે। સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં આ જે નિર્ણય થાય છે એને સ્વીકારવાનો હોય છે, એને કોઈ ના નથી પાડતા। ક્યાંક કોઈ વિષય હોય તો એને સમજાવવા માટે અમિત શાહ પણ આજે ગુજરાતમાં જ બપોર પછી રહેવાના છે, તો એમની સાથે પણ એ બેઠક મુલાકાત થઈ શકે છે, પરંતુ અનુભવના આધારે આ પ્રકારની કોઈ જરૂરિયાત નહીં પડે। સુનિલ બંસલ સાથેની મુલાકાતમાં જ મંત્રીઓ છે એ રાજીનામા આપી દેશે અને નવી સરકાર જે આવશે એની સાથે તાલ મિલાવી અને એમણે કામ કરવાનું રહેશે ધારાસભ્ય તરીકે। એ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। તૈયારીઓ બે પ્રકારની ચાલી રહી છે, એનાથી એક અનુમાન એ પણ લગાવાઈ રહ્યું છે કે આજે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવે, માત્ર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ચાલુ રહે અને આવતીકાલે હાલની સરકારના કેટલાક મંત્રીઓને રિપીટ કરી અને નવા એમ કરીને 22 થી 25 સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવે અથવા તો કેબિનેટ મંત્રીઓ જે છે એને કેબિનેટ મંત્રી તરીકે જ ચાલુ રાખવાના છે, તો એનું રાજીનામું લેવામાં ન આવે અને એ નવી સરકારમાં પણ કેબિનેટ મંત્રી તરીકે ચાલુ રહે, આ પણ એક સંભાવના અત્યારે દેખાઈ રહી છે। સામાન્ય વહીવટ વિભાગ રાજ્ય સરકારનો, જેને GAD કહેવામાં આવે છે, GADએ પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી છે। મુખ્યમંત્રી કાર્યાલયના એક સિનિયર અધિકારી છે, IAS અધિકારી, આ સંપૂર્ણ કામગીરી તેઓ સંભાળી રહ્યા છે। શપથવિધિ માટેની આમંત્રણ પત્રિકા અને એની તૈયારીઓ માટેની સૂચના સંબંધિત વિભાગોને આપી દેવામાં આવી છે। રાજ્યપાલ જ્યારે ગુજરાત પહોંચશે ત્યારે આ ઔપચારિકતાઓ છે, મંત્રીઓના રાજીનામા અંગેની માહિતી આપવાની અને નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની માહિતી એમને આપવાની અને આહવાન માટેનો સમય લેવાનો,
આ એક ઔપચારિકતા બપોર પછી પૂરી કરવામાં આવશે. સ્ક્રિપ્ટ 3 દિવસ પહેલા જે દિલ્હીમાં 5 કલાકની મેરેથોન બેઠક ચાલી હતી એમાં જે તૈયાર થઈ હતી એ સ્ક્રિપ્ટ મુજબ એક બાદ એક આ કામ જે છે એ આગળ વધી રહ્યું છે. જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખે પોતાના આજના તમામ કાર્યક્રમો છે એ સ્થગિત કરી અને માત્ર આ કામગીરી માટે એમણે સમય આપેલો છે. સંગઠન મહામંત્રી રત્નાકર પણ એમની સાથે રહેશે અને સુનિલ બંસલ આ કાર્યક્રમ આ બેઠકો અને આ વ્યવસ્થા જે કરવાની છે નવા મંત્રીમંડળના સભ્યો માટે અને હાલના સભ્યોને સૂચના આપવા માટે, એટલે આ પ્રક્રિયા આજના દિવસભર ચાલશે. મોડી સાંજથી નવા મંત્રીઓ એટલે કે ધારાસભ્યો છે જેને મંત્રીઓ બનાવવાના છે એ મંત્રીઓને સૂચના આપવાની પ્રક્રિયા શરૂ થશે. બિલકુલ, વધુ અપડેટ માટે હિરેન આપના સંપર્કમાં રહીશું.